હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. તો જો આવડો અમારો બટો કાનનો પતંગ ઉડાડે છે. ડડો ભટકી ગયો પણ હેઠો નહીં મૂકતો. ક્યાંનો ચાઇના દોરી લઈને સોંટ્યો છે. એનું ના પાડું છું ચાઇના દોરી લેવાની, તોય નકરી ચાઇના જ દોરી વાપરે છે. તમે કંઈક કહો આમ જો માંડીને આમ ડટ્ટો બટ્ટો હારો એક ખેઈ મારો તો હેઠું આવ્યું છે. અને ઓલા પણ આમ જો આ તમને થોડાક આમ જો થોડાક તમને ટકા દેખાય છે. ઈ નાથી પતંગ ઉડાડે છે. આપણે એને કટ્ટા કરવાના, પણ એમને કોણ સમજાવે કે એમનું એડે ઈ ભેગું હાલતું થઈ જવાનું છે. ભાઈ કુછ જ્યાદા નહીં હો ગયા. તો આપણે જો નિરાયતે ખાટલામાં બેઠા છે. આમ જો કેવા નિરાયતે બેઠા છીએ. આમ કામ ધંધો જ નહીં, એકદમ નિરાયતે બેઠા છીએ આપણે. એટલે કામ પાછું છે હો. પાછું હવે કારખાને જવાનો ટાઈમ તો આ તો મને એમ છું થોડી ગમતી તમને મોજ કરાવી નાખું. બંધ કરો હાથ જોડ કે મેં. એટલે હું ધાબે બેઠો છું અને જો આપણા ધાબા ઉપરથી ખાલી તમે નજારો જો. સો હું તો સીડો તો પતંગ ઉડાડવા, પણ એ કઈ પતંગ ઉડતો જ નથી. એલ્ફે મને એવું લાગે છે કે ખીર કરવા બહાર ભાગી જવું પડશે. કારણ કે જોત ખરા તેમ ગામમાં એક પતંગ નહીં ઉડતો, એક પતંગ ઉડે છે. એ આન જેવા કોઈક આમ નવરા હોય ને એ ઉડાડે. જો આન જેવા નવરા ને એક જો ઓલ પર કોઈક નવરું છે. એ મૂળ અહીંથી ને જ ગયા છે ઉડાડવા. મૂળ આને એને કટ્ટા કરવા ગયા છે. આમ જો તેમ ગામમાં તમે જોવો છો એ કઈ પતંગ ઉડતો જ નથી. તેમ જોઈ રહ્યા છો. મૂળ આમ તેમ આકાશમાં જોવો ને તો એક આવડો આ સૂરજ અને બે ટાવર બતાય, બીજું કાંઈ નથી દેખાતું. અને એક જો આવડું એક મોટું બતાય છે. જો ટીટ બાપડી ગયું. જો તો જો અહીંનું ફીરકું તેમ જો આમ ઓ બ્લેક કલર આપણો ફેવરેટ કલર છે બ્લેક. અચ્છા એટલે એમાં તો આપણે કાંઈ કહેવાનું નહીં, પણ ચાઇના દોરી ન વપરાય. ક્યાં બોલો તું? એમ વાત છે. હા ઓલા મેં ઢીલ દીધી હો. તો મિત્ર પવન પણ ખૂબ જ સારો આવે છે. અને જો આ તમને લચ્ચો બતાડું. લચ્ચો તમે જોયો ન હોય. ये बड़ी अच्छी बात कही आप. જો આને મિત્રો લચ્ચો કહેવાય છે. આ લચ્ચો એને આપણે કદાચ કેમ આમ ગઠ્ઠો બઠ્ઠો આવે, ખેંચી બેચી થઈ અથવા આમ ઘૂસળું ભૂસળું થઈ ગયું હોય તો એ લચ્ચો બનાવવામાં આવે છે. અને આ જો આપણો આ ગામનો ચબૂતરો છે. અત્યારે બધા પક્ષી પોતપોતાના ધંધે વહી ગયા છે. એટલે ધંધે એટલે આમ કંઈક જાય છે આંટો મારવા. આપણને શું ખબર એમની ભાષામાં કંઈક જાતા છે. આપણે કેમ મામાને ઘેરે એમ જાય ઈવડે કંઈક જાતા તો હશે જ. થોડાક બેઠા છે, એમને કોઈક લઈ નહીં ગયું હોય કે છૂટા નહીં હોય. તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો ને. હવે આપણે જઈએ છીએ કારખાને. એનો કંઈ ટાઈમ છે નહીં. ચાલો નીકળવું.